લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ઝોન 2 વિસ્તારમાં આજે શાંતિ સમિતિની બેઠક મળી હતી। આ બેઠક મંજીતા વણઝારાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી। બેઠકમાં રાવપુરા અને નવાપુરા પોલીસ સ્ટેશનના પાઈસાઈ સહિતના અધિકારીઓ તેમજ વિસ્તારના સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આવતા તહેવારો ઈદ, રામનવમી અને ગુડી પડવાને ધ્યાનમાં રાખીને શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી। પોલીસ દ્વારા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી કે કોઈપણ પ્રકારની અફવા અથવા અનિચ્છનીય બનાવોને અટકાવવા માટે તમામ લોકો સહકાર આપે। તહેવારો દરમિયાન શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। गुड़ी पड़ो ये आगामी 2 दिवस में जाई રહ્યો છે तो 19 तारीखे तो एना भागरूपे भी आपणा वडमा जे कार्यक्रम छे एमां एक आपणे शिवजी की सवारी हतो ए वखते पण सरस हतुं ने आपणी आटલું બધું 7 લાખની વેદની પસાર થઈ જાય તો પણ શાંતિ હોય છે કારણ કે તમે લોકો બધા રાવપુરા અને નવાપુરા પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના સભ્યો સાથે પોલીસની એક મીટિંગ કરવામાં આવેલી હતી। જે મીટિંગ સંદર્ભે આવનારા 2 તહેવારો છે, રામનવમી નો તહેવાર છે, સાથે સાથે રોઝા પણ સમાપ્ત થઈ રહ્યા છે એટલે ઈદ પણ છે અને ગુડી પાડવાનો પણ તહેવાર આવી રહ્યો છે। હંમેશા પોલીસ પ્રોએક્ટિવલી કાર્ય કરતી હોય છે। જ્યારે કોઈ પણ તહેવાર હોય એટલે શાંતિ સમિતિના આગેવાનો સાથે ચર્ચા બેઠક કરી વધુમાં વધુ શાંતિપૂર્ણ તહેવારો હર્ષોલ્લાસ સાથે પૂર્ણ થાય એ માટે પ્રયત્ન કરતી હોય છે। એ સંદર્ભે અહીંયા બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું।